ST/SC અનામત અંગે સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે પાટણમાં SC/ST સમાજના ભાઈઓ બહેનોએ રોડ પર બેસી ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને સખત વિરોધ નોંધાવ્યો હતો, જેને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। ચુકાદા અંગે ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું છે તેને સમર્થન આપવામાં આવ્યું હતું, તેમજ આંદોલન કરતા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ આંદોલનમાં બહોળી સંખ્યામાં ST/SC સમુદાયના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ST/STનું વર્ગીકરણ કરવા ક્રિમિનલનું એક ચુકાદો આપે છે। એ 7 જજોની બેચમાં 6 વિરુદ્ધ 1 એનો ચુકાદો આપે છે। તો અમે એનો સખત વિરોધ કરી છે। બાબા સાહેબ આંબેડકરે અમને જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અમને અનામત આપી છે। એ અનામત અમે વ્યવસ્થિત રીતે સારી રીતે કરી રહ્યા છે, પણ એમાં પણ કેટલાક લોકો હાલની તારીખમાં પછાત છે। કેટલાક લોકો એકદમ ગરીબને એવા લોકો છે જેના લાભથી વંચિત છે, એની ઉપર ધ્યાન આપતા નથી સુપ્રીમ કોર્ટ। અને સુપ્રીમ કોર્ટ અત્યારે એવો ચુકાદો આપીને અંદરો ભાગલા પડી રહ્યા છે। એવો ચુકાદો આપે છે કે જે SC/ST છે એમાં પણ વર્ગીકરણ કરવાની વાત કરી છે, જે અમને માન્ય નથી। ST/ST સમાજના લોકો તમામ લોકો રોડ રસ્તા પર આપશે, કહેવાનો મતલબ આ નથી માન્ય અમને। એનાથી શું થશે, અંદરો ભાગલા પડશે અને ભવિષ્યમાં અમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આ બાબતે। એટલે અમે લોકો સમસ્ત આદિવાસી અને SC સમાજ આજે રોડ ઉપર ઉતર્યા છે। ભારત બંધુ એલાન આપ્યું છે, ગુજરાતી બંધ અને આમાં પાટણ બંધુ એલાન અમે એના સમર્થનમાં અત્યારે આવ્યા છીએ। જય ભીમ મિત્રો, આજે 21 ઓગસ્ટ ભારત બંધના એલાનનું અમે સમર્થન કરીએ છીએ, પરંતુ દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે આજના ભારત બંધના એલાનમાં ગુજરાતમાં સંપૂર્ણ નિષ્ક્રિય હતા અને એની કોઈ જવાબદારી કોઈ સંગઠને ના લીધી, એટલે એની અસર નહીં થઈ એનું અમને દુઃખ છે અને સ્વીકારીએ છીએ। છતાં અમે જે લોકો રાજકીય પાર્ટીના કાર્યકર્તા હોવા છતાં પાર્ટીથી ઉપર ઉઠી અને સમાજની અંદર જે નુકસાન થયું છે, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આલે કોર્ટના ચુકાદાઓનો આપણે કોઈ ટીકા કરતા નહીં, પણ એ અમારા હિતમાં નથી। એટલે અમે રાજકીય પ્રેશર ઊભું કરી અને સમાજની સંગઠન અને એકતાની તાકાત બતાવી અને સરકાર ઉપર પ્રેશર કરી અને ક્રિમિલિયર એ લાગુ કરી છે એનો અમે વિરોધ કરીએ છીએ। પણ અમે એકલા ક્રિમિલિયર OBCની અંદર પણ તમે જો OBCની અંદર આગળની જાતિઓ અને પાછળની જાતિઓ લાભ લઈ જાય છે। OBCમાં જે 5-7 જ્ઞાતિઓ બધો લાભ લઈ જાય છે, ત્યાં ક્રિમિલિયર કે એ જાતિઓને અલગ કરવાની કોઈ વાત કરતા નથી। અને જ્યારે દલિતોની અંદર અનામત એ જ્યારે બાબા સાહેબ આંબેડકરે આપ્યું હતું ત્યારે અનામત એ કોઈ ગરીબી નિર્મૂલનનો કાર્યક્રમ નહોતો। ગરીબી હટાવવા માટે સરકારે લાખો યોજનાઓ કરી છે અને આપી દે ને 1 કરોડ રૂપિયા દરેક પરિવારને અને ગરીબી દૂર થઈ જાય। ગરીબી દૂર કરવી હોય તો અનામત તો એ સમાનતાનો કાર્યક્રમ છે, પ્રતિનિધિત્વનો સવાલ છે। રાજકીય સામાજિક રીતે રાષ્ટ્રની અંદર આ છેવાડાના માણસો પ્રતિનિધિત્વ કરી શકે એનો પ્રશ્ન છે। એટલે જે લોકો સમજ્યા વગર આ ક્રિમિનલ લાગુ કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। ભારત બંધને અમે સંપૂર્ણ સમર્થન કરીએ છીએ અને દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ કે આજે અમે જે અસર પાડવી પડે એ અસર પડી નથી। છતાં અમે અહીંયા અમારો ટોકન કાર્યક્રમ આપીએ છીએ, આંબેડકરજીને ઉલાર કરી અને જે પણ મિત્રો હાજર છે એના સંગઠન થકી એક સંદેશો પહોંચાડીએ છીએ સમાજમાં કે આ જે કંઈ નિર્ણય છે એ અમે એક વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઊભા છીએ અને સમાજને સંદેશો આપીએ છીએ કે શક્તિ બતાવવી પડશે, નહીંતર વેર વિખેર થઈ જશે। જય ભીમ।